તો આપણે પરમહંસ ગાથા એમાં નરહરિયાનંદ સ્વામીનું આખ્યાન ગાઈ રહ્યા છીએ. શાક તો બધા બનાવતા હોય, પણ શાકમાં યોગ્ય મીઠું મરચું પડે ને વઘાર ચડે તો સ્વાદ પ્રગટે. બાકી માત્ર શાકનો સ્વાદ નથી, શાકમાં વઘાર અને મસાલાનો સ્વાદ છે. એમ માત્ર આપણી માનવ જિંદગીનો સ્વાદ નથી, એમાં સદગુણો, ભજન, ભક્તિ, સાધના, આરાધના આવે એનો સ્વાદ છે. અને આ સ્વાદ લીધો એ આઝાદ થયા, અને આ સ્વાદ ભૂલ્યા એ બરબાદ થયા. એટલે ભગવાન સ્વામિનારાયણ ન ભૂલતો તો અંત્યના 26મા વચનાવતમાં બોલ્યા કે જેને કથા વાર્તાનો અંગ છે, હતા જનો જે જગમાં અધર્મી, કથા સુન્યાથી જ થયા સુધર્મી. હજારો અધર્મી લોકો ધર્મી થયા છે, બગલા જેવા હંસ થયા છે, કાગડા જેવા કોયલ થયા છે. પણ એ શેનાથી? અનેક વાલિયા લૂંટારા વાલ્મીકી ઋષિ થયા છે કથાથી. એટલે પ્રથમ ભગતિ કહું સંતન સંગા દુસરી રતિ મમ કથા પ્રસંગા. મહારાજ એવું કહે છે કે જેનામાં શ્રવણ ભક્તિ આવી એમાં નવધા ભક્તિ પર્યંત સર્વે ભક્તિ આવીને નિવાસ કરશે. આ પુરુષોત્તમ નારાયણના આશીર્વાદ છે. અને જેને કથા વાર્તાનો અંગ નહીં, કથામાં જોલા ખાય અને કાર્ટૂન જોવામાં ઊભો થઈ જાય, હું તો રાતના 12 વાગ્યા સુધી જોયા કર, સમજવાનું કે આ એક દિવસ ધરાઈને પસ્તાવાનો છે. આપણે જ આપણા મિત્ર બની શકીએ છીએ, આપણે જ આપણા દુશ્મન બની શકીએ છીએ. એટલે ગીતાજીમાં ભગવાનનું સ્પષ્ટ વિધાન છે કે આત્મા એવ આત્મનો રીપુ, આત્મા એવ આત્મનો મિત્ર, મને મનુષ્યાણામ બંધન મુક્તિઓ. પોતાનું મન જ બંધન અને મુક્તિનું કારણ છે. મન જ આપણો દુશ્મન બની શકે છે, મન જ આપણો મિત્ર બની શકે છે. પણ ક્યારે મિત્ર ક્યારે બનીએ? સત્યનો સ્વીકાર કરીએ, સત્યની વાત સમજવા પ્રયાસ કરીએ તો મિત્ર બને. અને અસત્યમાં ઘોડા ખેંચતા હોય એમ ખેલીએ અને સત્યની વાત આવે ત્યાં ટાઈમ નથી. તમે જોજો, હજીને બધે ટાઈમ મળે હો. પેપર વાંચવાનો ટાઈમ મળે, જગતમાં આવદા કોદા કરવાનો ટાઈમ મળે, ઘોડાની જેમ જગતના વ્યવહાર કરવાનો ટાઈમ મળે, કથા વાર્તાનો ટાઈમ ન મળે તો એમાં રૂડાગુણ આવે નહીં. આ નરહરિયાનંદ સ્વામી એવા મહાન સંત હતા કે કથા વાર્તા થતી હોય તો આખી રાત જાગે, કીર્તન થતા હોય તો આખી રાત જાગે. ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા ગુજરાતમાં જે દંડવ્યા દેશ કહેવાય ત્યાં વડનગર ગયા, વડનગરથી વિસનગર ગયા, વડનગર વિસનગર વગેરે ગામોને પાવન કરી ભગવાન સ્વામિનારાયણ નાગધરા ગામમાં રાત રોકાયા. એ વિસ્તારમાં એ વખતે ત્યાં ચોર લૂંટારાનું વિશેષ બળ હોવાને કારણે ભગવાન સ્વામિનારાયણે પ્રબંધ કર્યો કે આજે સંતોએ વારા ફરતી જાગવાનું અને બધાની ચોકી પહેરી કરવાની. કુતાશે ગ્રહસ્થ, ચોકી કોણ કરે છે? સાધુ. આ ભગવાન સ્વામિનારાયણની કરુણા છે. અને તે દિવસે નહીં, આજ પણ મારા તમારા જીવનની સાધુ જ ચોકી કરી શકે, ને સાધુ ચોકી કરે એનો જ બેડો પાર થાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે આ કથા વાર્તા તો ચોકિયાત જેવી છે. જેમ કોઈ ચોર ચાકર આવતા હોય પણ ચોકિયાત એમ કે જાગજો એટલે ચોર ભાગી જાય, એમ સ્વામી કે આ કથા વાર્તા મળશે એમાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ રૂપી ચોર આવતા છે. આ ચોકિયાત રૂપી કથા તમારું એનાથી રક્ષણ કરશે. જિજ્ઞાસાનંદ સ્વામી કહે છે કે મહારાજ આ ઠંડીનો સમય છે અને તમે જાગવાનું કહો છો પણ તાપણું જોવે. ત્યારે મહારાજે બધા હરિભક્તોને કહીને આજુબાજુથી કરગઠિયા લાકડા નાના ભેગા કરીને તાપણું કરાવ્યું. સૌ તાપવા માંડ્યા. પછી બધા જ ભૂતા. ત્યારે આ નરહરિયાનંદ સ્વામીનો વારો આવ્યો. તો નરહરિયાનંદ સ્વામી ઇન મોહના ને મેરો મન હરલીનો, જાદુગારે કામણ કીનો રે, ઇન મોહના ને મેરો મન હરલીનો. આપણું મન તો હરી ગયા છે. કોકનું મન ધન હરી ગઈ છે, કોકનું મન પરિવારના સભ્યો હરી ગયા છે, કોકનું મન સ્ત્રી હરી ગઈ છે, કોકનું મન પ્રોપર્ટી હરી ગઈ છે. રાત દી એના જ વિચારો આવતા હોય. જેના વિચારો આપણા મગજમાં રમે એને આપણું મન હરી લીધું કહેવાય. આ નરહરિયાનંદ સ્વામી કહે છે કે મારું મન પુરુષોત્તમ નારાયણ તમે હરી લીધું છે.
મુક્તાનંદ સ્વામી કે છે, સ્વામી હા ગુરુદેવ, મહારાજ પડ્યા છે, માટે થોડાક હમણાં કીર્તન નો ગાઓ, માળા કરો શાંતિથી. ત્યાં તો પુરુષોત્તમ નારાયણ ઉભા થયા. મુક્તાનંદ સ્વામીને આવીને કહે છે કે સ્વામી, એ આ નરહરિયાનંદ સ્વામી કીર્તન ગાતા હોય ત્યારે તો મને ગમે એવી ઊંઘ હોય તો એ અડધી રાતે મને એનો સાંભળવાનું મન થાય. સ્વામી આ તો આજ સંઘ છે, પણ નરહરિયાનંદ સ્વામી એકલા સત્સંગમાં વિચરણ કરતા હોય અને વગડામાં કીર્તન ગાતા હોય તો પણ આ સાધુના કીર્તન ગાવા મારા કાન લાલાયિત રહે છે. તો વિચાર કરો, એ સંત કેવા પુરુષોત્તમ નારાયણને પ્યારા છે. લખ્યું નરહરિયાનંદ સ્વામી પુરુષોત્તમને પ્યારા. અને હું કામ? તો કે ધર્મ નંદનને ઉર ધારા. હા, એના કીર્તન ગાવા પુરુષોત્તમ નારાયણ લાલી પણ ગાતા હોય તો મુદ્દો આ છે, ગાતા હોય તો ને માણા બીજું બધું ઘણું ગાતો હોય, પણ ભગવાનના કીર્તન આવે, ધૂન આવે ત્યારે માણસ ગમે કે અમુક તો નાનપણથી જેવા છટકબારી વાળા હોય કે ધૂન કીર્તન થોડી વાર થતા ને ત્યારે એ કેટલાય કામ કરી દે, પછી મોબાઈલ લઈને બેઠો હોય આખો દી. ઘડી 5-10 મિનિટ પરમાત્માના કીર્તન સ્તુતિ એમાં હાજરી ન આપે અને પછી બધું જ કરે. અને આમ તો કઈ વાંધો નથી, પરંતુ જ્યારે કપરો કાળ આવે, માંદગીનો કાળ આવે, એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિભજનાનંદ સ્વામી હતા. નામ શું હતું? હરિભજનાનંદ સ્વામી. સેવા તનતોડ કરે, 3 જણાની એકલા કરે. પણ ગુણાતીતાનંદ સ્વામી જેવા બ્રહ્મપડછંતા બોલાવે, પણ કથામાં ન બેસે, વાર્તામાં ન બેસે. હવે કથા વાર્તા વિના સમજણ આવે નહીં, કારણ કે કથા વાર્તામાં બેસતા હોય ને તો કાંઈક ને કાંઈક એ જે વક્તા હોય એના દિલમાં રહીને પુરુષોત્તમ નારાયણ પ્રકાશ કરતા હોય. આ બેસે નહીં. અંતકાળ આવ્યો ને પીડા થવા માંડી, ગુણાતીતાનંદ સ્વામીના પગ પકડીને કહે છે કે કા મને તમે અત્યારે ધામમાં મોકલી દો, નકર હું કૂવામાં પડીશ અડધી રાતે. પુરુષોત્તમ નારાયણના પરમહંસ હતા, ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાસમર્થ સાધુ ભેગા રહેતા, પણ કોઈ દી કથા વાર્તા સાંભળી નહીં, તે કૂવો પૂરવાનું મન થયું. પછી તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે એક તું સેવા કરતો, પણ બીજા સેવા કરતા હોય ને ત્યાં માથાય બહુ મારતો હતો, બધાના દિલ દુખાય એવું કામ કરતો હતો. એક સાધુને દંડવટ કરીને માફી માંગીને તો ભગવાન માફ કરે ને તને ધામમાં કાલ તેડી જાય. પછી સ્વામીના વચનમાં છેલ્લે એટલું કર્યું અને સ્વામીએ પછી, એ તો સમર્થ સાધુ હતા, ધામમાં લઈ ગયા. મારી કેવું છે, સત્સંગ કથા વિના આવું કરતા ન હોય, ભગવાન એની વાહે કેમ ફરે? આ નરહરિયાનંદ સ્વામી એવા સંત હતા કે એની વાહે મારો નાથ ફરતા હતા. એ કીર્તન ગાય તો પુરુષોત્તમ નારાયણ એ સાંભળવા તૈયાર થતા. અને દરેક મહાન સાધુ, મહાન ભક્તો, એમનામાં બીજા અંગ તો હશે કે નહીં હોય, થોડા જાજા હવના અલગ અલગ હોય, પણ સ્વામી એને પુષ્કળ સાહિત્ય કંઠસ્થ હોય. બહુ આ જે સાંપ્રદાયિક સાહિત્ય કંઠસ્થ રાખવું એ સંતો હરિભક્તોના ઘરાણા છે. આ સારી વાતો અંતે એક જબકારો થાય તો આપણા હજારો દુઃખોના વાદળા વીખી નાખે. આ નરહરિયાનંદ સ્વામીને 500 કીર્તનો કંઠસ્થ હતા. રાજકોટ ગુરુકુળમાં શાસ્ત્રીજી મહારાજ એને આખી ગીતા કંઠસ્થ, અડધું ભાગવત, 10,000 જેટલા કીર્તનો કંઠસ્થ હતા. પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી એને કંઠસ્થ હતા. અરે જોગી સ્વામીને વાંચતા નહોતું આવડતું સ્વામી, પણ એટલા વચનામૃત સાંભળ્યા કે 262 સાંભળે મોઢે કરી નાખેલા. અને જોગી સ્વામી કોક આવે કે સ્વામી મને આવડતું નથી, હું તો અભણ. સ્વામી કે વચનામૃત વાંચજે. એને વચનામૃત ને કીર્તનો વાંચતા આવડી જાય, બીજા પેપર વાંચવાનો આવે ને તો આંખી આંધળી થઈ જાય. પણ આ સંતના વચને કરતા હતા ત્યારે આવું કામ થતું હતું. ગુણાતીતાનંદ સ્વામી આવા હતા તો એને 1000 કીર્તન કંઠસ્થ હતા. માયજતીતાનંદ સ્વામી, સગુણાનંદ સ્વામી, આ હરિતરામ સાગરમાં તો આધારાનંદ સ્વામી મોટું લિસ્ટ નાખ્યું. આ બધા 1000 1200 કીર્તનો કંઠસ્થ હતા. તમે જો ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં પાછી પ્રગટના કીર્તનો, ગુણાતીતાનંદ સ્વામી ક્યાંક બ્રહ્માનંદ સ્વામીના બ્રહ્મપડછંતા લેવા, ક્યાંક નિષ્કળાનંદ સ્વામી કળિયું બોલે. બધું એ વખતે બધા જ પરસ્પર આત્મીયતા હતા અને સારું હોવાનું સ્વીકારતા હતા. આ નરહરિયાનંદ સ્વામીને 1000 કીર્તનો કંઠસ્થ હતા. એટલે આ કંઠસ્થ કરવા એ આપણા સંપ્રદાયની રીત છે અને એ આપણા અંતરમાં લાગેલા કાળા ડાઘને ધોવાનો હાબો છે. આ નરહરિયાનંદ સ્વામી એવા હતા. એટલે આવી રીતે ભગવાનને એના કીર્તન ગાવા હતા એટલે ભગવાનની એમની દ્રષ્ટિ થઈ તો સમાધિ નિષ્ઠ થયા હતા. ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત
73 વડતાલ ધામમાં ભવ્ય રંગોત્સવ કર્યો. અને એ રંગોત્સવમાં એ વખતે અંગ્રેજ સંતાન સપાઈ ચૂકી હતી. સુરતના દુર્ગાશંકર શાસ્ત્રી હતા, એને મુખ્ય કરી અને એ 35 જેટલા ચુનંદા વિદ્વાનો સાથે સ્વામીપંથી કેટલા છે ગણના કરવા મૂકેલો. આ હિસ્ટ્રી અંગ્રેજ ભારતીય હિસ્ટ્રિકલ ચોપડામાં પણ દર્જ થયેલી છે. હું બોલું છું તમે સાંભળો જવું નથી, તમે પણ વાંચી શકો ટાઈમ હોય તો. ગુજરાતના સંદેશની વાંચતા ટાઈમ મળે, ખોટા સમાચાર જોતા ટાઈમ મળે તો સાચા સમાચાર વાંચી શકો. સીધી બાબત છે. એને લખ્યું છે કે એ જ્યારે ભગવાન સ્વામિનારાયણે આ 1872-73 રંગોત્સવ કર્યો, એમાં 2,96,792 તો ગુજરાતી ત્યાં આવ્યા હતા. અને આધારાનંદ સ્વામી કે 3 લાખ અલગ લોગ કહાવે, 100 ઉત્સવ મેં પ્રેમ સે આવે. અને એ વખતે નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાનો હિંડોળો બાંધ્યો હતો અને બાંધ્યો સુનાબદ્ધ ચોતરો અને હરીને બેઠવા કાજ. આજે પણ વડતાલ ધામમાં જ્ઞાનબાગમાં એન્ટ્રી કરો તો સુનાબદ્ધ ચોતરો એ ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ બાંધ્યો હતો, 12 બારણાનો હિંડોળો બાંધ્યો હતો. અને પુરુષોત્તમ નારાયણ ઝૂલતા ત્યારે આકાશમાંથી લાખો ને કરોડો મુક્તો ને દેવો પુરુષોત્તમ નારાયણના દર્શને આવ્યા હતા. અને એ જ્ઞાનબાગમાં રહેલી આંબલો અને રાણ અને બીજા ઝાડવા એના પાંદડે વિમાનો લટકતા, એવી જે સમાધિ નિષ્ઠ હતા એને દર્શન થતા હતા. જો આ બધી વસ્તુ હોય હોવાથી કાંઈ નથી મળતું, એને જોવાની દ્રષ્ટિ હોય તો મળે. ઘણી વાર આપણને ન દેખાય, હું ને હતો કોટા તું હતો પણ તારી દ્રષ્ટિ નહોતી, તારી દ્રષ્ટિ ભોગમાં હતી. એટલે મહાભારતના મેદાનમાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યું ત્યારે કીધું દદામી દિવ્ય દ્રષ્ટિ, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. અને એ દિવ્ય દ્રષ્ટિને કારણે ત્યાં લાખો યોદ્ધા હતા, ભીષ્મ અને દ્રોણ જેવા હતા. તો એને કોઈ કૃષ્ણનું વિશ્વરૂપ ન દેખાણું. હતા એટલે ન દેખાય, આપણામાં દિવેલ હોય તો દેખાય. એ બહુ સમજવા જેવું છે. માણસ ખોટા દાવા કરતા હોય. આમાં હતા માધવદાસ સ્વામી હરિકૃષ્ણ લીલામૃત સાગર, એના અધ્યાય 74 લખે છે કે સચ્ચિદાનંદ કૃપાનંદ કહાવે, ભારે મહાબળિયાએ તો થાવે. તો મહાબળિયા સાધુઓ કે છે. અને અજયાનંદ ને કાનરાનંદ, શીતળદાસ નરહરિયાનંદ, શીતળદાસ નરહરિયાનંદ, આ બધા કેવા હતા? તો એ જે લાખો વિમાનો આવ્યા હતા, મુક્તો આવ્યા હતા, એને નજરે દેખાડતા હતા, એવા સમાધિ નિષ્ઠ હતા. કેતા આ વખતે નરહરિયાનંદ સ્વામીને એમાં અનંત મુક્તો, અનંત દેવો ઈશ્વરો આવેલા, એ આ નરહરિયાનંદ સ્વામી નજરે નિહાળ્યા હતા. એ એવા સમાધિ નિષ્ઠ સંત થયા હતા. માટે આપણે પણ આવા અલૌકિક પ્રભાવને જોવો હોય તો આપણામાં પણ અલૌકિકતા હોવી જોઈએ. મેં કાલે કહ્યું હતું કે એક એન્જિનિયર પોતે હોય તો બીજા મને એન્જિનિયર બનાવી શકે, પોતે ડોક્ટર હોય તો બીજાને ડોક્ટર બનાવી શકે, કે એને માર્ગદર્શન આપી શકે. એ ટૂંક ઇન ટચ સીધી સાદી વાત છે. આપણી ગુજરાતી કહેવત છે, જ્યોતથી જ્યોત જગે. નરેશભાઈ, પણ ક્યારે? પહેલી તો જગતી હોવી જોઈએ ને, તો જગે. હું ઘણી વાર કહું કે ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 23મા વચનામૃત, નાનું નામ જ છે ઘડાનું વચનામૃત, અખંડ હેડનું વચનામૃત. ભગવાને એવું એક્ઝામ્પલ આપ્યું છે કે અખંડ હેડ વહેતી હોય તો ધરો ભરાય, પણ એક દિવસ ગાડો રોકે પછી બીજે દિવસે રોકે તો આગલે દિવસ સુકાય જાય, પાછલા દિવસ સુકાય. એમ ઘડા ઢોળવાથી ધરો ભરાય નહીં, હેડ વહેતી હોય તો ભરાય. હું એની ઉપર વાત કરું બટુક દાદા કે હેડ વહેતી હોય તો ધરા ન ભરાય. અક્ષયભાઈ, હેડ વહેતી હોય તો ન ભરાય. હેડ વહેવાથી ધરો નથી ભરાતો, ધરો હોય તો ધરો ભરાય. બાકી પર્વતમાંથી નિઝરણા અખંડ વહેતા જ હોય છે, ક્યાં પર્વતમાં ધરા ભરાણા? એટલે હેડની જરૂર છે ને ધરાની પણ જરૂર છે. એ જ રીતે આપણે ભગવાન કે સંતો આપણને સાચું કહેતા તો હોય, પણ આપણે ધરો હોય તો આપણે ઝીલી શકીએ. આ નરહરિયાનંદ સ્વામી ધરા જેવા હતા, એટલે પુરુષોત્તમની વાતો એ ધારી શકતા હતા, વિચારી શકતા હતા, અનુભવી શકતા હતા.
અને એટલે જ એ પુરુષોત્તમ નારાયણને પ્યારા થયા. અને યાદ રાખો, મારો ને તમારો જન્મ પણ પરમાત્માને પ્યારા થવા માટે છે, જગતમાં સારા થવા માટે નહીં. જગતમાં સારા થવા તો કરોડ જન્મ ગુમાવ્યા. એક વાર પુરુષોત્તમ નારાયણના પ્યારા થઈ જાવ, બેડો પાર થઈ જાય. તમે કહેશો કે એનો ઉપાય શું? ચોખ્ખું ચટ ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 44માં કીધું છે કે જેને સાધુમાં સ્નેહ છે એ જ પુરુષોત્તમ નારાયણનો પ્યારો બની શકે છે. સંત સ્નેહી જ હરિવરનો હાર્દિક બની શકે છે. જેને સાધુમાં પ્રેમ નથી એને કોઈ કાળે પુરુષોત્તમમાં પ્રેમ પ્રગટતો જ નથી. કારણ કે એ સીધી સાદી બાબત છે. મેં કીધું ને કે જ્યોત હોય તો બીજી જ્યોત જગે. એમ જેને પુરુષોત્તમમાં પ્રેમ હોય એ બીજાને પુરુષોત્તમમાં પ્રેમ કરાવી શકે. બાકી તો બધા વ્યમ કરાવી શકે, પ્રેમ ન કરાવી શકે. આ નરહરિયાનંદ સ્વામી દ્વારા હજારોને પુરુષોત્તમમાં પ્રેમ થઈ ગયો હતો અને હજારો મહાલૌકિક સ્થિતિ પામી ગયા હતા. એટલે એકવાર ગોપાળાનંદ સ્વામી વિક્રમ સંવત 1905માં જુનાગઢ આવ્યા અને જુનાગઢમાં વાતો કરતા હતા. નરહરિયાનંદ સ્વામી વગેરે બેઠા હતા. એમાં એક જણાને સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ ફૂટલા બ્રહ્માંડમાં આવ્યા ત્યારે અનેક મુક્તોને લાવ્યા હતા. એમાંથી એવા કોઈ મુક્ત હોય કે જેના દ્વારા હજારોને પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થાય એવું બતાવો. સ્વામી કે સાચું, અક્ષરધામના મુક્તો લાવ્યા હતા અને બદ્રિકાશ્રમમાં સાપ થયો એટલે ત્યાંથી પણ ઘણા ઋષિ મુનિઓએ આ સત્સંગમાં અવતાર ધારણ કરી અને પુરુષોત્તમ નારાયણની સાધના આરાધના કરી એવા પણ હતા. પરંતુ સ્વામી કે જે બદ્રિકાશ્રમાદિક ધામના મુક્ત હતા એ પુરુષોત્તમ નારાયણને બીજાને ઓળખાવી શક્યા નહીં. એ પોતે ભજી અને પાર ઉતરી ગયા. પરંતુ આ હામું આંગળી સીધીને ગોપાળાનંદ સ્વામી કે આ નરહરિયાનંદ સ્વામી છે એ તો અક્ષરધામના મુક્ત છે અને એટલે તો એને અનેકને અક્ષરાધિપતિ ઓળખાવ્યા છે. જેનું ગોપાળાનંદ સ્વામી પ્રમાણ કરતા હોય એ સંત કેવા મહાન હશે. માટે આવા એક પરમહંસોના આખ્યાનો મારા તમારા જીવનમાં અલૌકિક પ્રકાશ પાત્ર એવા છે. આ પરમહંસ ગાથા એ મારી તમારી વ્યથાને મટાડનારી ગાથાઓ છે. અને ભગવાન સ્વામિનારાયણને પણ લોયાના 12મા વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કોને થાય? ત્યારે મહારાજ કે ઉત્કૃષ્ટ વક્તા હોય અને શ્રોતાને પણ ઉત્કૃષ્ટ શ્રદ્ધા હોય. એ ધારે વહેતી હોય ને ધરોય હોય, બે હોય તો પાણી ભરાય. એમ ઘણીવાર વક્તા હારા હોય પણ શ્રોતાને શ્રદ્ધા ન હોય તો નારદજીએ તો હજારોને કીધું તો પાપના પંથેથી પાછા વળીને ઈશ્વરની આરાધના કરો. એ વાલિયા લૂંટારાએ કે ગ્રહણ કર્યું, ધરો હતો જ ઝીલ્યું. હા, એ સરદારમાં મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામી આવ્યા ત્યારે બોલાવનારા બીજા 1000 જણા હતા. રામાનંદ સ્વામીની કથા સાંભળવા 1000 જણા આવ્યા હતા. અને મુક્તાનંદ સ્વામી તો ત્યાં ચોરાના મહંતના શિષ્ય હોવાથી સ્વામીને એમ થયું અંદર અંદર કદાચ ખોટે ખોટો દેખાડો, ઈર્ષ્યા થાય, એના કરતા એને નો એન્ટ્રી આપી. તો દિવાલની ઓથેથી સાંભળીને તો આ એ પુરુષોત્તમ નારાયણને ગુરુ તરીકે સ્વીકારે. અને રામાનંદ સ્વામી પહેલા 10 મહિના મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ એવા ગુણિયલ થયા. શું કામ? ધરો હતો એટલે દિવાલની ઓથેથી વાત સાંભળીને તો તે ભરાઈ ગયા અને ઓલા હામી હતા એ ન ભરાણા. માટે બે વસ્તુ જોઈએ. મહારાજ કે શ્રોતા ઉત્તમ જોઈએ, ઉત્કૃષ્ટ શ્રોતાની ઉત્તમતા એ એને શ્રદ્ધા હોવી જોઈએ. આ એવા ઉત્તમ અધિકારી નરહરિયાનંદ સ્વામી હતા. એટલે ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોને સેવીને આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો હતો. જો તનથી ભગવાન મળવા એ વસ્તુ અલગ છે અને મનથી મળવા એ વસ્તુ અલગ છે. અને આજ દિવસ સુધી કોઈ પણ મહાન પુરુષને પરમાત્માની અનુભૂતિ થઈ છે, એના આત્મામાં પરમાત્માની અનુભૂતિ થઈ છે. પરમાત્માનો અનુભવ એ ચર્મ ચક્ષુનો વિષય નથી. એ આંખો વીંચીને બેઠા હોય ને પરમાત્માની અંતર અનુભૂતિ થાય પછી ભગવાન જગાડે. અમારે મુનિ બાપા કાલે ધૂન બોલવા માંડ્યા તે વિશ્વપ્રકાશ સ્વામીએ જગાડ્યા ત્યારે જાગ્યા. હા, ત્યાં સુધી ધૂનમાં લાગી ગયા. એટલે આ કહેવાનું કે એ જે પરમાત્માની અનુભૂતિ કરવી એ આત્માનો વિષય છે
અને આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય એને કાળ કાપી ન શકે, માયા મારી ન શકે. નકર ઘણીક વાર માણસ ભજન કરતા હોય તો ક્યારેક ભગવાનને સપનામાં દર્શન દે, પ્રત્યક્ષ દર્શન દીધા હોય તો વિખાઈ જાય સ્થિતિ, પણ આત્મામાં પરમાત્માની અનુભૂતિ થઈ વિખાય નહીં. ગોપાળાનંદ સ્વામીની કૃપાથી આ નરહરિયાનંદ સ્વામીએ પ્રતિલોમ ધ્યાનની લટક શીખવાડીને આત્મામાં પરમાત્માની અનુભૂતિ કરાવી હતી. સ્વામીનું મૂળ દીક્ષાધામ ભુજ હતું, એટલે શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી ભુજ પ્રદેશમાં જ વિશેષ રહેતા હતા અને ભુજના સત્સંગ, કચ્છ ભુજના અનેક ગામડામાં વિચરણ કરી ત્યાંના સત્સંગનું ખૂબ જ પોષણ કર્યું હતું. જેમ દૂધમાં તમામ વિટામિનો આવી જાય એ જ રીતે સ્વામીની વાતોમાં સત્સંગના સર્વે અંગો એકાંતિક ધર્મની પુષ્ટિ આવી જતી. આવી રીતે હજારોને એકાંતિક ધર્મ એની મૂળ જીવનમાં રમતો થઈ જાય. પરધન પથ્થર જાણે પરનારી માતા જાણે, આ બે આવી ગયું એટલે એકાંતિક ધર્મ આવ્યો. અને બાકી લહણ ન ખાતો હોય, બીડિયું ન પીતો હોય, પડીકી ન પીતો હોય, પણ કોકનું લોહી એમને પીતો હોય તો એકાંતિક નહીં. સમજાણો? આ ટૂંક ઇન ટચ વાત, બરાબર ને બટુક દાદા? આ નરહરિયાનંદ સ્વામીને જ્યારે અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એક બે નહીં લાખો મુક્તોને લઈને, લાખો વિમાન લઈને તેડવા આવ્યા. લાવ્યા વિમાન તે લાખો લેખે, નજરે જન સૌ દેખે. એવું નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણ લખ્યું. એવી અહીંયા અનુભૂતિ થઈ. વિક્રમ સંવત 1896 વૈશાખ સુદ પાંચમના પવિત્ર દિવસે ભુજ ધામમાં નારાયણ દેવનો ભવ્યતાપૂર્વક પાટોત્સવ ઉજવાયો અને પછી બધા અન્નકૂટનો પ્રસાદ જમ્યા અને સાંજે 4 વાગે ઉત્થાપન વખતે નરહરિયાનંદ સ્વામી આમ જેમ યોગી બેસે એમ ધ્યાનમાં બેસી ગયા અને એ જ વખતે લાખો મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ તેડવા આવ્યા. ભુજ મંદિર ઉપર ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ. સ્વામી કે આ પુરુષોત્તમ નારાયણ આવ્યા, એ દર્શન કરવા એ કરી લો. એ વખતે ત્યાં ઉપસ્થિત હતા એ સંતો ભક્તો બધાને પણ દિવ્ય અલૌકિક દર્શન થયા અને આવી રીતે ડંકો વગાડીને નરહરિયાનંદ સ્વામી વિક્રમ સંવત 1896 વૈશાખ સુદ પાંચમના દિવસે ભુજ ધામથી ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય ચૈતન્યમય દેહને ધારણ કરી અને પુરુષોત્તમ નારાયણની સેવામાં અક્ષરધામમાં હાજર થયા. પુરુષોત્તમ નારાયણને પામીને પૂર્ણ કામ બન્યા. એ તો બની ગયા, હવે આપણો વારસ, બરાબર ને? પામી ગયાલાની ગાથા સાંભળીને આપણને પામવાનું મન થાય તો આ ગાથા સાંભળીએ સાર્થક ગણાય. આપણામાં પણ નરહરિયાનંદ સ્વામી જેવું કીર્તન ભક્તિનું, કથા વાર્તાનું અંગ આવે, સેવાનું અંગ આવે, મોટા સંતને સેવવાનું અંગ આવે એવી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. હવે